જનતા પાર્ટીનો આપણે ગળામાં ઠેસ નાખેલો. અને આજે જે ગઈકાલે દિલીપભાઈ નો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય. તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા હોય, એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે? અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું, જે કાલ સવારે આવતા હોય, એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ. કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ, એમાં અમને વાંધો પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જૂનો કાર્યકર્તા છે, એ આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ. તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે. અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે. ત્યારે આપણે 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી, એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો. છતાં પણ આપણે 2 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા. 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2,01,000 જીત્યા હતા. તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા. તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે, એની પાછળનું પણ કંઈક કારણ છે. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને, કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્યમાં એક જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે, એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. તેમાં મને કહેવામાં જરા પણ એટલી શોક્તિ નથી. અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું, સાવરકુંડલાથી, કે તમારો નામચંદ નારાયણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના, છેલ્લા શ્વાસ સુધી.